નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરામાં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું, જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા। આજે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે વડોદરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું, જેમાં વડોદરાના 36 સંઘોના જુદા જુદા ફ્લોટ્સ બનાવી ભગવાન મહાવીરનો સંદેશ આપવામાં આવ્યો। નાના નાના ભૂલકાઓ જુદા જુદા વેશ પરિધાન કરીને અવનવા પાત્રોમાં સજ્જ થઈ ઘોડા ઉપર નીકળ્યા। જૈન શાસન ધ્વજ શરૂઆતમાં ફરકાવવામાં આવ્યો। આજે વિતરાગ પર્વતમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક છે અને એ જન્મ કલ્યાણકના ભાગરૂપે આજે સવારે સમસ્ત વડોદરા શહેર જૈન સંઘ દ્વારા એક રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જે નજરબાગથી નીકળી અને નવલખી ગ્રાઉન્ડ સંપન્ન થયેલ હતી। તેમાં 36 જેટલા વિવિધ અલગ અલગ સ્લોટ્સ હતા અને સાથે સાથે એલેટ ગ્રુપ દ્વારા ખુલ્લા પગે તેના યુવાનો દ્વારા રથ ખેંચેલો હતો, જેમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મહાપદ્મ સુરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રી આગમરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રી ધર્મરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવાન સાધુજી ભગવાન તો એમાં જોડાયેલા હતા। સાથે સાથે શ્રી જૈન શ્વેતાંબર મુક્તિ પૂજક યુવક મહાસંઘ છેલ્લા 20 વર્ષથી અવિરતપણે આ જન્મોત્સવ ઉજવી રહેલ છે અને એના ભાગરૂપે 1.25 લાખ બુંદીના લાડુથી વડોદરાના તમામ શહેરીજનોનું 28 જેટલા અલગ અલગ રાજમાર્ગો ઉપર બુંદીના લાડુથી મોઢું મીઠું કરાવેલ હતું। આજે ભગવાનનો 2622મો જન્મ કલ્યાણક ભવ્ય અતિ ભવ્ય રીતે ઉજવાયો, જેમાં નાના ભૂલકાઓ ચંદનબાળા, રાજીમતી, સુરસા, રેવતી બન્યા હતા અને નાની નાની બાલિકાઓ બ્રાહ્મી સુંદરી, કુંતી મનોરમા, મયના સુંદરી, સુભદ્રા જેવા જૈન પાત્રોમાં સજ્જ થઈ ભગવાનના જન્મની વધામણી કરી। ભગવાનની માતા ત્રિશલાને આવેલ 14 સ્વપ્નના ફ્લોટે ભારે આકર્ષણ જમાવ્યું। આજના આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, ચિરાગ ઝવેરી, પૂર્વ મેયર ભરતભાઈ શાહ તથા જિગીશાબેન શેઠ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપકભાઈ શાહ, સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપક શાહ, મહામંત્રી ઉરેશ કોઠારી, જૈન કોર્પોરેટર રાખી શાહ હાજર રહ્યા।